આપણે બધા આપણા સંબંધોને કેટલું સાચવીએ છીએ નહીં, પણ ક્યારેય એવું વિચાર્યું છે કે તેને બહારની દુનિયાની નકારાત્મકતાથી કેવી રીતે બચાવી શકાય? આજે આપણે એક એવી જ શક્તિશાળી આધ્યાત્મિક ટેકનિક વિશે વાત કરવાના છીએ. ચાલો સાથે મળીને સમજીએ કે આ રક્ષણાત્મક કવચ આખરે બને છે કેવી રીતે. તો ચાલો શરૂઆત કરીએ એક મૂળભૂત સમસ્યાથી. આપણા સંબંધોના જોડાણમાં જે અદૃશ્ય નબળાઈઓ હોય છે તેનાથી. દરેક સંબંધની ખબર છે પોતાની એક એનર્જી, એક આભા હોય છે, પણ સવાલ એ છે કે એ કેટલી સુરક્ષિત છે. આ સમજવા માટે સહિયારી આભાના કોન્સેપ્ટને સમજીએ. વિચારો કે સંબંધની પણ એક ત્વચા હોય છે, એક એનર્જેટિક સ્કિન. જેમ આપણી શારીરિક ત્વચા શરીરને બહારના જીવાણુઓથી બચાવે છે, બસ એ જ રીતે આ ઊર્જાત્મક ત્વચા સંબંધનું રક્ષણ કરે છે. પણ અહીંયા જ એક વાત યાદ રાખવા જેવી છે. આ રક્ષણાત્મક સ્તર કંઈ ઓટોમેટિકલી મજબૂત નથી હોતું. એમાં પણ તિરાડો પડી શકે છે અને નકારાત્મક ઊર્જા અંદર ઘૂસી શકે છે. તો કયા કારણો છે જે આ ઊર્જાત્મક ત્વચાને કમજોર બનાવે છે? જો, એક તો છે બહારની ગોસિપ, પરિવારની બિનજરૂરી દખલ અને સૌથી ખતરનાક, પોતાના અંગત ઝઘડાઓની ચર્ચા કોઈ ત્રીજી વ્યક્તિ સાથે કરવી. આ બધું કરવાથી આ આભામાં સીધા છિદ્રો પડી જાય છે. અહીંયા તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ છે સ્વસ્થ આભા, જે એકદમ મજબૂત ત્વચાની જેમ રક્ષણ આપે છે, અને બીજી બાજુ છે એક નબળી આભા, જે એક ખુલ્લા દરવાજા જેવી છે, જ્યાંથી નકારાત્મકતા આરામથી અંદર આવી શકે અને સંબંધની ઊર્જા ધીમે ધીમે બહાર વહી જાય. તો આપણે સમસ્યા તો બરાબર સમજી લીધી, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે આનો એક ખૂબ જ શક્તિશાળી અને વર્ષોથી ચકાસાયેલો ઉપાય પણ છે. ચાલો એ જોઈએ. આ ઉપાયનું નામ છે વજ્રકવચ. નામ પરથી જ ખ્યાલ આવે છે ને, વજ્ર જેવું, એટલે કે અતૂટ. આ એક એવું આધ્યાત્મિક કવચ છે જે દંપતીની એકતાની શક્તિમાંથી જ બને છે. એ કોઈ બહારથી નથી મળતું, એ અંદરથી બનાવવું પડે છે. અને આ કોઈ નવી વાત નથી. મહાન વિચારક અને ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ પણ શીખવ્યું છે કે જ્યારે પતિ પત્ની માનસિક રીતે એક થઈ જાય ને, ત્યારે કોઈ પણ બાહ્ય નકારાત્મક ઊર્જા એમના ઘરમાં પ્રવેશી જ નથી શકતી. માનસિક એકતા એ જ સૌથી મોટું રક્ષણ છે. તો સવાલ થાય કે આ અતૂટ કવચ બને છે શેનાથી? એની ઈંટો શું છે? એનો ગારો શું છે? બીજું કંઈ નહીં, ફક્ત એકબીજા પ્રત્યેની વફાદારી અને નિષ્ઠા. જો આ વાત આ આધ્યાત્મિક કોન્સેપ્ટને કેટલો પ્રેક્ટિકલ બનાવી દે છે. ઓકે, તો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ. આ અતૂટ કવચ બનાવવું કેવી રીતે? ચાલો હવે એની એકદમ વ્યવહારુ અને સરળ પદ્ધતિ જોઈએ, જેને ખરેખર કોઈ પણ અનુસરી શકે છે. આખી પ્રક્રિયા ફક્ત 3 સરળ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું છે માહિતીની સ્વચ્છતા, બીજું છે સોનેરી ગુંબજની કલ્પના, અને ત્રીજું છે પ્રેમ માટે એક માનસિક ફિલ્ટર બનાવવું. આને તરત જ આજથી જ લાગુ કરી શકાય છે. પહેલું અને સૌથી મહત્વનું પગલું છે માહિતીની સ્વચ્છતા. આનો સીધો અર્થ એ છે કે જ્યારે પણ જીવનસાથી સાથે કોઈ મતભેદ થાય, એની ફરિયાદ ક્યારેય કોઈ ત્રીજી વ્યક્તિને ન કરવી. જે ક્ષણે આપણે ફરિયાદ કરીએ છીએ, એ જ ક્ષણે આપણે આપણા આધ્યાત્મિક કવચમાં જાતે જ એક છિદ્ર પાડી દઈએ છીએ. આપણે અજાણતા જ આપણા સંબંધની અંગત જગ્યામાં ત્રીજી વ્યક્તિના અભિપ્રાય માટે દરવાજો ખોલી નાખીએ છીએ. હવે બીજું પગલું છે વિઝ્યુઅલાઇઝેશન, એટલે કે કલ્પના. રોજ સવારે પ્રાર્થના વખતે અથવા જ્યારે પણ શાંતિથી બેઠા હોઈએ, ત્યારે ફક્ત થોડી મિનિટો માટે આંખો બંધ કરીને કલ્પના કરવાની છે કે આપણા ઘર ઉપર એક ચમકતો સોનેરી ગુંબજ છે. બસ આટલું જ. આ નાનકડી કલ્પનાની અસર ખૂબ ઊંડી હોય છે. અને આ કલ્પનાનો હેતુ શું છે? આ સોનેરી ગુંબજ એક માનસિક ફિલ્ટરની જેમ કામ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે ફક્ત પ્રેમ, સકારાત્મકતા અને શુભકામનાઓ જ ઘરમાં પ્રવેશી શકે. બાકી બધી જ ઈર્ષા, ટીકા અને નકારાત્મકતા, એ બધું જ આપોઆપ બહાર રહી જાય છે. તો જ્યારે આ સરળ ટેકનિકનો નિયમિત રીતે અભ્યાસ કરવામાં આવે છે, ત્યારે શું થાય છે? ચાલો એના અદ્ભુત પરિણામો પર એક નજર કરીએ. આનું સૌથી મોટું પરિણામ એ છે કે ઘર એક શાંતિનું અભયારણ્ય બની જાય છે. બહારની દુનિયામાં ગમે તેવી ઉથલપાથલ ચાલતી હોય, પણ ઘરની શાંતિને કોઈ આંચ નથી આવતી. અને આનાથી એક પ્રકારની ભાવનાત્મક આઝાદી અને મજબૂતી મળે છે.
પછી બીજા લોકો શું વિચારે છે કે શું કહે છે એની અસર થતી જ બંધ થઈ જાય છે. આપણે જાણે કે ઇમ્યુન બની જઈએ છીએ. તો આ પરિવર્તન જો એક બાજુ જ્યાં સંબંધ પહેલાં બહારના અભિપ્રાયોથી નબળો પડતો હતો તે હવે એક એવો મજબૂત કિલ્લો બની જાય છે જ્યાં બંને ભાગીદારો કોઈપણ જાતના ડર વગર સાથે મળીને વિકાસ કરી શકે છે. તો અંતે આ બધું જાણ્યા પછી એક પ્રશ્ન આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આપણા સંબંધોના આ રક્ષણાત્મક કિલ્લાને બનાવવા માટેની પહેલી ઈંટ કઈ હશે? આનો જવાબ જ આપણી વ્યક્તિગત મુસાફરીની સાચી શરૂઆત કરાવશે.